જ વાત કરીશું કારણ કે મહારાષ્ટ્રમાં એક અજીત પવાર સમર્થિત એનસીપી પણ છે, શરદ પવારની પણ છે અને એકનાથ શિંદેની શિવસેના પણ છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના પણ છે. ત્યારે એનો આ યુતિનો કેટલો ફાયદો ઇન્ડિયા અથવા ઇન્ડિયાને મળ્યો છે તો મેગા એક્ઝિટ પોલના આંકડાઓ પર ફરી એકવાર નજર કરી લઈએ. અત્યાર સુધી જે અલગ અલગ સર્વે એજન્સીઓના જે આંકડા આવ્યા છે, જે અનુમાન આવ્યા છે, તે પ્રમાણે આપ જોઈ શકો છો કે જન કી બાત હોય કે પછી પોલ સ્ટ્રીટ હોય, તમામ એજન્સીઓના આંકડાઓમાં એનડીએ બહુમત તરફ દેખાઈ રહ્યું છે, 350 ને પાર દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસ અને સાથે ઇન્ડિયા ગઠબંધન છે એ કોઈ પણ સેમ્પલ સર્વેની અંદર કે પરિણામોની અંદર કે અનુમાનોમાં ક્યાંય 272 ના આંકડાને સ્પર્શ કરતું નથી દેખાઈ રહ્યું. જન કી બાત સૌથી વધારે એનડીએ ને આપી રહ્યું છે 392 બેઠક, કોંગ્રેસની 141 થી 161, અધરને 10 થી 20. પોલ સ્ટ્રીટ નું કહેવું છે કે 371 મળી શકે છે એનડીએ ને, ઇન્ડિયા ગઠબંધન 125, અધર્સ ને 47, પીએમઆરક્યુ 359, ઇન્ડિયાને માફ કરશો એનડીએ ને કહી રહ્યું છે ઇન્ડિયા માટે તેનો આંકડો છે 154 નો અને 30 અધર માટેનો છે. મેટ્રિક નો આંકડો 353 થી 368 નો એનડીએ માટેનો છે, 118 થી 133 નો કોંગ્રેસ માટેનો છે અને અધર્સ માટે 43 થી 48 નો છે. પંકજ, બિલકુલ, એટલે સી વોટર 292 સુધી કહે છે કે એ એનડીએ ગઠબંધનને મળી શકે છે. હવે ગુજરાતની જો આપણે વાત કરીએ, ગુજરાતની 26 બેઠક, એમાંથી એક બેઠક તો બિનહરીફ થઈ ચૂકી છે. હવે બાકીની જે બેઠક છે તેમાં એક્સિસ માય ઇન્ડિયાનો જે આંકડો છે એ 25 થી 25 બેઠક મળે તેવી અનુમાન બતાવે છે. સી વોટર 25 થી 26 બેઠક બતાવે છે, જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી શકે છે. અહીંયા સી વોટરના અનુમાનમાં એવું લાગે છે કે ગુજરાતની એક બેઠક મળે છે કોંગ્રેસને. સીએનએક્સમાં 26 થી 26 બેઠક, જ્યારે મેટ્રિકમાં 24 થી 26 બેઠક અને 2 બેઠકો કોંગ્રેસને મળે એવું અનુમાન દેખાડી રહ્યું છે. જ્યારે ચાણક્યની અંદર 26 થી 26 બેઠક એનડીએ ગઠબંધનને મળી રહી છે, બીજેપીને મળી રહી છે, એક પણ બેઠક અહીંયા કોંગ્રેસને નથી દેખાડી રહ્યું. તો આ તમામ જે સર્વે છે એમાંથી માત્ર 2 એવા સર્વે આવ્યા છે, સી વોટર અને મેટ્રિક, જેમાં કોંગ્રેસને 1 થી 2 બેઠકો મળે એવું અનુમાન દેખાઈ રહ્યું છે. એક રીતે પંકજ તમે એ રીતે જુઓ તો એક્સેસમાં ઇન્ડિયા પણ 0 થી 1 કહી રહ્યું છે, તો 6 જે અલગ અલગ પોલ છે 50-50 નો રેશિયો અહીંયા આગળ થઈ જાય છે કે જેમાંથી 6 માંથી 3 નું તો એવું માનવું છે કે એક બેઠક કોંગ્રેસને મળી શકે છે. હવે કઈ કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે, હવે કઈ હોય એ પણ એક મોટી વાત છે. અને અહીંયા આગળ એક ક્વિક રિએક્શન પણ લેવાનો સમય થઈ ગયો છે. મુકેશભાઈ પાસે જઈએ તે પહેલા મિતેશભાઈ, એક ક્વિક રિએક્શન, અહીંયા જે 6 છે તેમાં 50-50 થઈ ગયું. હવે એક ખાતું તો ખુલે છે એવું કહેવું છે સર્વેમાં. કઈ એક બેઠક આપ જોઈ રહ્યા છો? મને એવું લાગે છે કે આણંદ બેઠક એક સારી ફાઇટ વાળી રહી છે. ઓકે. અને બનાસકાંઠા, અને જો કદાચ ક્ષત્રિય ફેક્ટર સારી ઇમ્પેક્ટ આપી ગયું હોય તો જામનગર, પણ જામનગરમાં એટલી પોસિબિલિટીઝ નથી લાગતી, એમાં સારું એવું ડેમેજ કંટ્રોલ થયું છે. પણ આણંદ બેઠક ઉપર હું વધારે હું માનું છું. બનાસકાંઠા કરતાં બી આણંદ બેઠક અમિત ચાવડાની એમાં બહુ સારી ફાઇટ રહી છે અને જેમ આપણે વાત કરતા તેમ એક કાસ્ટ ફેક્ટરની બી એક સારી એવી એમાં રહી છે. જી કેતનભાઈ, તમને કઈ બેઠક લાગે છે કે જે 1 થી 2 કોંગ્રેસ? એક બેઠક ઉપર અનુમાન લગાવવું મુશ્કેલ છે, પણ જે 3 બેઠકો કોંગ્રેસ માટે જે સૌથી વધારે આશાસ્પદ છે એમાં બનાસકાંઠા, આણંદ અને અમરેલી સમવોટ, કારણ કે બીજેપીનો આંતરિક વિખવાદ, કાસ્ટ ફેક્ટર અને ઉમેદવાર, ખાસ કરીને કોંગ્રેસે આ વખતે જે સિલેક્શન ઓફ કેન્ડિડેટ કર્યું હતું એ પ્રમાણમાં ઘણું સારું હતું અને કોંગ્રેસે સ્ટ્રેટેજી પૂર્વક તમે જુઓ કે જે 8 બેઠકો એને પોટેન્શિયલ દેખાતી હતી, તો જ્યાં ફાઇટ આપી શકે એવી હતી, એનું બધું જ કોન્સન્ટ્રેશન ફક્ત એ 8 બેઠક ઉપર હતું. જે સીટ ઉપર એ જીતતી નથી, ગાંધીનગર, નવસારી, અર્બન સીટો, એ બધી કોંગ્રેસ ગેવ અપ એને આપી જ દીધી હતી. ત્યાં નથી કોઈ મોટા નેતાની રેલી કરી કે નથી કોઈ એવા એફર્ટ કર્યા. જે એફર્ટ કર્યા છે તમે જુઓ, રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધીની સભાઓ પણ ન્યાય યાત્રા જ્યાં થઈ અને બનાસકાંઠામાં જ્યાં જીતવાની શક્યતા હતી ત્યાં જ કરવામાં આવી છે. એટલે આ 8 બેઠકોમાંથી પણ જો આ એક્ઝિટ પોલને થોડોક આધાર લઈને આપણે ચાલીએ તો હું કદાચ એવું માનું છું કે જ્યાં સૌથી વધારે ફાઇટ થઈ છે, જ્યાં ઉમેદવારો, વાતાવરણ, કાસ્ટ ફેક્ટર, એ બધી જ રીતે જોઈએ સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને પણ આપણે જોવા પડે એ રીતે કે એનું પોતાનું નેટવર્ક કેવું છે, વિધિન બીજેપી એને કેવો સપોર્ટ મળ્યો છે. માનો કે ભાજપમાં ઇનફાઇટિંગ હોય તો એવા સમાચારો આપણને ઇમિડિયેટલી આફ્ટર ઇલેક્શન વોટિંગ જોવા મળ્યા કે અમરેલીમાં સૌથી વધારે ઇનફાઇટિંગ હતી, ત્યાંના પૂર્વ સાંસદ જેની ટિકિટ કપાઈ અને ખુલ્લેઆમ ઉમેદવારની પસંદગી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એટલે આ ઇનફાઇટિંગનો ફાયદો પણ એક ફેક્ટર હોઈ શકે કોંગ્રેસના ફાયદાનું, ગેઇનનું. એટલે બનાસકાંઠા, આણંદ, અમરેલી, આ 3 બેઠકો હું માનું છું કે કદાચ સ્વિંગ અથવા તો કોઈ સરપ્રાઈઝ આપી શકે છે. એટલે 2 બેઠકો તો સર્વે પ્રમાણે કોંગ્રેસમાં મળી રહી છે. મુકેશભાઈ, તમે તો 10 કહો છો, કઈ બેઠક તમને લાગે છે? હું સૌથી પહેલી આણંદ કહું છું, બીજી બનાસકાંઠા, એની જોડે પાટણ, દાહોદ કહું છું, સુરેન્દ્રનગર કહું છું, જુનાગઢ કહું છું અને
8 બેઠક જેટલી બેઠક ભરૂચ ભાવનગર નહીં. હા, ભરૂચ ભાવનગર આ ઉપર વાંદરી જવાનું. મારી વાત તમે હું પૂછું છું. મને પૂછ્યું છે ને, હા, હું જવાબ આપું. હા. હું ભાવનગર ભરૂચ બોલું કે ના બોલું એ તમારો વિષય નહીં, નથી. એટલે પૂછું છું. હા, હા, ના ના, એટલે પણ જે મારો એમણે વિષય એટલા માટે કે હું પૂછું છું કે એ નહીં, એમ તમે આશા નથી રાખતા એમ પૂછું છું ખાલી. આવું જયેશભાઈને કરતા હોય તો હું એમને પૂછી એટલે મારું કહેવું એવું છે કે 8 થી 10 બેઠકો ગુજરાતમાં આવે છે, 100%ની વાત છે. અને હું કહું છું આજે હું હસું કે આ ભાઈ શું બોલે છે, ક્યારે મારે એ પાછું લેવું પડે એવું પણ થાય આ બધા પોલ ને બોલ જોઈને. બીજી વાત એવી છે કે બધા વાત એવી કરે છે કે બે બાજુ લોકો જુએ છે, એક બાજુ મોદી સાહેબ ને બીજી બાજુ રાહુલજી. તો મને એવું થાય છે કે 2014માં જ્યારે સરકાર આવી ને એનડીએની એના પહેલાં દેશવ્યાપી આંદોલન થયું હતું અને એમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સ્મૃતિબેન ઈરાની, બાબા રામદેવ, અન્ના હજારે અને અમારા ગઠબંધનમાં હતા એવા કેજરીવાલ, આ બધાએ ભેગા થઈ અને 50 રૂપિયા પેટ્રોલ પેલા બાબા રામદેવ હમણાં સુપ્રીમ કોર્ટે સમયની કમી મને મારી વાત જો તમે સમયની કમી મારામાં જ આવે છે સીટ પૂરતું જ હતું એટલે હા, સમયની એટલે કમી. મારું કહેવું એવું છે કે તમે જે ગેરંટીની વાત કરી હતી 50 રૂપિયા પેટ્રોલ 400 રૂપિયા બાટલો એ પૂરી નથી થઈ. અને હમણાં મહિનાથી જે જાહેરાત બંધ થઈ ગઈ ને Okay. અહમવાળી એ મોદી કી ગેરંટી હે, આ લોકો કંટાળી Okay, ગયા. હવે જયેશભાઈ છેલ્લી ગેરંટી ટૂંકમાં હોય, ટૂંકમાં, એકદમ ટૂંકમાં. આવી કોઈ ગેરંટી મારે પૂરી ખાલી થઈ વાત નથી. એટલું જ કહેવું, એને અત્યાર સુધી અમારી જ વાત કરી એની એક મજા છે, પરંતુ એ બધી એમની એસિડિટી જે થતી હોય એનો સ્વીકાર સાથે સારું થયું ને સુરત ન ગણાવી. પણ એક વસ્તુ ચોક્કસ કહું છું, 26 બેઠક જીતીએ છીએ અને એક જ માત્રનું કારણ તમને આપી રહ્યો છું કે વ્યક્તિમાંથી પરિવાર, પરિવારમાંથી ગામ અને ગામમાંથી જેમ રાજ્ય અને રાજ્યમાંથી રાષ્ટ્ર, આ ચેતનામાં જનતા જનાર્દન અત્યારે મત આપી રહી છે. રાષ્ટ્રીય સ્તરે એ લોકો મત આપે છે, નરેન્દ્રભાઈના નેતૃત્વને મત આપે છે. ના કરો તોય અને મત આપે અને તમે. અને અને એવી વાત એક જ હું કહું છું કે ભારતીય જનતા લોકલ વાતો માટે ગુજરાતમાં તો મુકેશભાઈ એક થાય મિનિટ. ભારતીય જનતા પક્ષ માટે पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. આ રાષ્ટ્રની ભારત માતાની જય કહીને અમે આગળ વધીએ છીએ અને એ જ રીતે આ દિશામાં જનતાએ આપણે કોના પર મત આપ્યો છે તેનો અમારો પ્રયાસ હતો. હું એટલું જ કહું છું. એક્ઝિટ પોલની હું અંદર એટલું જ વાત જયેશભાઈ, કહેવા માંગુ છું મુકેશભાઈ, કે અમે મિતેશભાઈ અને કેતન સર, આપ તમામ લોકો જોડાયા તે બદલ આપ ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આ એક્ઝિટ પોઈન્ટ જે હતો, જે પોલ, તે એક્ઝેક્ટ સુધી જાય છે કે નહીં તે 4 જૂને સૌથી પહેલા બતાવશે ન્યૂઝ 18 ગુજરાતી. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર. અને મહેસાણામાં જીતના વધામણા પણ થઈ શકે છે ભાજપ માટે, એટલે જે જયેશભાઈની પણ ઈચ્છા હતી બંને એક સાથેનું જોવા પણ મળી રહ્યું છે અહીંયા આગળ સંગમ. જયેશભાઈ, એટલે આ એક પ્રકારના કોંગ્રેસને નહીં ગમે પણ આપણે તો ભારતીય પરંપરા સનાતનમાં માનનારા લોકો છીએ એટલે ચોક્કસપણે આ એક એને અમીછાટણા પણ છે. પરંતુ ચોક્કસપણે એવું સ્પષ્ટ માનું છું કે એક તરફ જનમત છે અને જનતા જનાર્દનના મુખ્ય ભાવને સંપૂર્ણપણે અપમાનિત કરવાનો જે વર્ષો સુધી એક ધારું કોંગ્રેસે કામ કર્યું છે. એક સમય હતો કે જ્યારે એ લોકો ડાબેરીઓની સાથે કામ કરતા, આજે ડાબેરીઓના સંપૂર્ણ પ્રભાવની અંદર અને સનાતન ધારાની પૂર્ણ વિમુખ થઈને, અને જે ભાઈ કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી, મારે ચોક્કસ કહેવું છે કે દરેક સભાની અંદર અમે મહિલાઓને શૌચની જે એક પ્રકારનો ક્ષોભજનક સ્થિતિ ગામડામાં હતી એમાંથી મુક્ત કરવાની વાત કરી છે. અમે જે કહ્યું એ કામ કરતા આવ્યા. નરેન્દ્રભાઈની સાથે ભારતીય જનતા પક્ષને સરકારના નાના નાના એકમો જેને કહેવાય એ કામ કરતા આવ્યા. અને અમારે ત્યાં એક બૂથ એમાં 10 યુથ હોય છે, કોંગ્રેસમાં એક બૂથમાં 10 જૂથ હોય છે. કોંગ્રેસ પોતાનું આત્મચિંતન કરે અને એની બદલે અમે જ્યારે ભારતીય જનતા પક્ષ સામે આક્ષેપ કરે છે ત્યારે અમે જે કરેલા જનધન ખાતાની વાત કરતા ત્યારે કોંગ્રેસ અમારી સામે હસતી હતી. અને જનતા જનાર્દનમાં આજે એક એક રૂપિયો સીધો એ લોકોના ખાતામાં જમા થાય છે. દરેક સ્તરે 25 કરોડ લોકોને આપણે એ ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા. એના આકલનની અંદર આજે જે ઘરે ઘરેના હાઉસિંગના જે પ્રોજેક્ટ થયા એની અંદર પણ આપણે જોઈએ છીએ કે મેક્સિમમ હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા લોકોને, નાનામાં નાના લોકોને પોતાના ઘરના ઘર થયા. લોકોને આજે આયુષ્યમાન ભારત દ્વારા 5 લાખની જગ્યાએ આપણે 10 લાખ કર્યા છે. અહીંયા 10 લાખ સુધીની આરોગ્યને એક સુરક્ષા કવચ આપવામાં આવ્યું. આને આપણે મોદીની ગેરંટી કહીએ છીએ. લોકો આ વાતને જાણે છે. એટલા માટે આ રાષ્ટ્રની ધરાતલ ઉપર પગ રાખીને ભવિષ્યની દ્રષ્ટિએ આપણે ક્યાં આગળ વધવાનું છે
આ બંને વાતને સાર્વજનિક રીતે લઈને એટલું જ નહીં, દેશ અને વિદેશમાં કરેલા નેતૃત્વના કામોને લોકોએ એન્ડોર્સ કર્યા છે. મુકેશભાઈ માની ગયા આપણી વાત. આપણી વાત માની ગયા મુકેશભાઈ, હવે કઈ નહીં. આપણે મુકેશભાઈ ન માને એનાથી ફેર નથી પડતો. નહીં, કયા કયા કાર્યો કર્યા છે એની મુકેશભાઈ જનતા જે માને છે, જનતા જેને એન્ડોર્સ કરે છે ને જનતાને આપણે જનાર્દન કહીએ છીએ, અને જનાર્દનને નિરાશ કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. એનું પરિણામ અને એના પરિવાર સ્વરૂપ પરિણામનો જવાબ મળે છે. ઠીક છે. મુકેશભાઈ, પહેલા તો તમારે આ સત્તા પક્ષની પરમિશન લેવી કે કોંગ્રેસને બોલાવવા કે ના બોલાવવા. નહીં, કોંગ્રેસ ખુદ તમે decide નથી આવવાનું કરતું ના ને. પાડતી, કોંગ્રેસ ખુદ આવવાનું ના પાડતી. ના પાડે. અરે એ લોકો તમે તમે આ 10 દિવસથી વિદેશમાં નથી. exit poll પર ભરોસો નથી. તમને opinion poll પર ભરોસો નથી. તમને સરકારનો સવાલ જ નથી. મારો એવો છે. ના પાડતા હતા. એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ. એનડીએ અલગ અલગ ટોટલ 6 પોલ પ્રમાણે ભાજપની સરકાર બનશે દેશમાં, એવું ફાઇનલ જે સર્વેમાં આવ્યું છે એ પ્રમાણે દેખાઈ રહ્યું છે. મોટા ભાગના રાજ્યોમાં ભાજપનું દમદાર પરફોર્મન્સ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને બમ્પર ફાયદાનું અનુમાન છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને બિહારમાં પણ એનડીએ આગળ દેખાઈ રહ્યું છે. મોટા ભાગના રાજ્યોમાં સિદ્ધાર્થ ઇન્ડિયા ગઠબંધન છે એ પાછળ દેખાઈ રહ્યું છે. પોલ ઓફ પોલ છે, એટલે કે જેટલા પણ પોલ અને જેટલા સર્વે થયા છે તેનો આ સરેરાશ છે, અને મોટા ભાગના રાજ્યમાં પ્રદર્શન ભાજપનું સારું રહ્યું છે, જે આંકડા પણ કહી રહ્યા છે. ન ફક્ત કોઈ એક ચેનલ કે કોઈ એકનો સર્વે, પરંતુ મોટાભાગના તમામ સર્વે કહી રહ્યા છે કે ભાજપ એટલે કે એનડીએની સરકાર બની રહી છે. મોટા ભાગના રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધન નિષ્ફળ થતું પણ જોવા મળી રહ્યું છે, અને અનેક જગ્યાએ એ પરિસ્થિતિ છે. મિતેશભાઈ અને બાકી લોકો પણ જે છે આપણી સાથે તે પણ કરે છે, સહેમત થતા જોવા મળશે કે જે જગ્યાએ ભાજપે ખાતું પણ નહોતું ખોલાવ્યું તે જગ્યાએથી ખાતું પણ ખુલતું જોવા મળી શકે છે. મુકેશભાઈ, ક્વિક રિએક્શન લઈ લો છું, પછી મારે સાહેબો પાસે પણ જવું પડશે. કેટલું સાંભળવું પડશે હજી પણ સનાતન ને ધર્મને લઈને મને કાર્યો? તમે ટાઈમ જ નથી. જી, જી, આટલા જી. બધા તો ચૂંટણી નથી છતાંય ભાષણ કર્યા, તો મને તો તમે જે રિપોર્ટ આપ્યો, તમે જે રિપોર્ટ આપી દીધો. ત્રણ વાત કહી દો. જે બોલો 1975 નથી મુકેશભાઈ, તમારી વાત. આ તમારી ડિબેટની ગરિમા નથી. 1975 હવે મીડિયા ઉપર એને ચાલુ કર્યું. મુકેશભાઈને બોલો. બરાબર, બિલકુલ. અરે અમે કોના ઉપર ચાલુ કરીએ? અસહિષ્ણુતા તો તમે જુઓ. રવા દો. અસહિષ્ણુતા તો હવે જુઓ. મારી એક વાત કહેવી છે, જરા શાંતિથી સાંભળો કે તમે ડિવાઇડ એન્ડ રૂલ્સ ને ભાગલાની વાત કરી ને. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી 6.5 કરોડ ગુજરાતીને 50 લાખ મુસલમાનોથી રોજ બીવડાવવાની કોશિશ કરે છે, અને ગૃહમંત્રી તેમ કે વેજલપુર નાકું છે. એટલે ભાઈ તમારી ઉપરથી નીચે સુધી સરકાર છે. ક્યારે વેજલપુર બોલ્યા હતા? આ સ્ટેટમેન્ટ જાહેર સભામાં એમના પ્રવક્તાએ પૂછ્યું. ક્યારે બોલ્યા હતા? અરે ગુજરાતમાં ક્યારે બોલ્યા હતા? આ ચૂંટણી દરમિયાન. હું એ જ કહું છું, તમે જે કહી રહ્યા છો એડિટેડ વિડીયો ક્લિપની ઉલ્લેખ કરી રહ્યા છો. અરે જે વાત ભાઈ, કરવામાં આવી છે તે. એનો લોકો detail આપો. હા, હવે તમે હવે એ તમે fake news મારી channel through ના જાય એના માટેનો પ્રયાસ કર્યો. કાર્યકર્તાઓ કેટલા ના, ઝડપાયા? એ વસ્તુ તમને કહ્યું, રાહુલ ગાંધી બોલે છે, રામ પિત્રોડા બોલે છે, તો એ ફેક ન્યૂઝ નથી. નહીં, એ તમને શબ્દો જે છે એને મેં ના, ના, edit એવી કરી નથી ખોટી વાત, બતાવતા. મારી વાત સાંભળો આ તમે. વાતને ખોટી નહીં કહેવાની. અચ્છા, બીજી વાત. હવે ચલો ખોટી વાતને એ ખોટી ચલો નહીં એ વાત કહેવાની. એ ભાઈ તમે પ્લીઝ આ છે હવે છે ને હા. તમે આ જે પ્રધાનમંત્રી અમિતભાઈની બોલેલી વાત તમે edit મહેરબાની કરી છે. પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરો. તમે મને disturb ના કરો. તો હું એમને કર્યા છે. પકડાયો. મેં એમના કર્યા છે એક disturb. મિનિટ, એમને સર, સર, હું એવું કહેવા માંગુ છું કે મુકેશભાઈ, પ્રધાનમંત્રી શ્રી આ ચૂંટણીનું મતદાન હજી આજે પૂરું થયું, અને પ્રધાનમંત્રી શ્રી ત્યાં કન્યાકુમારી ગયા. હું કહું છું તપસ્યા કરવા, ધ્યાન કરવા, જે કંઈ કરવા ગયા સારી બાબત છે. એને મીડિયામાં પ્રદર્શિત કરવાની જરૂર ખરી? એને શું કહેવાય? અચ્છા, તમે બીજી વાત કરો રાહુલજીને, શહેજાદો. અરે ભાઈ, તમે શહેજાદાની વાત કરો છો. તમે એક બાજુ અહીંયા હિન્દુત્વની વાત કરો, અને મોદી સાહેબ ત્યાં એવું કહે કે મારા ઘરે ઈદ ઉજવાતી હતી, હું સેવૈયા ખાતો હતો, અને તમે આ તૃષ્ટિકરણ કેવી રીતે કરો? ભાજપ સેક્યુલરિઝમની વાત કરી, એની પણ તકલીફ છે. એક મારી પૂરી વાત ઠીક છે, સાંભળો. જી, સર, જી. આ આ प्रियंका गांधी ने चोखू कहूं, मुकेश भाई, मेरे भाई को शहजादा कहते हो, वो 4000 किलोमीटर पैदल चलाए, लोगों की बात